હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 11 અને આજે તો રવિવાર એટલે હાવ શાંતિ છે. આપણે કંઈ કામ નથી તોય ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છીએ. મેડમ છે તો જો અત્યારમાં રસોઈ કરવા માંડ્યા. કેમ? ભરેલા રીંગણા. હા, ઘરની વાડીના હો રીંગણા અને લસણ ને બધું કરીને ભરેલ રીંગણા ખવડાવશે આજે. દાળ ભાત ને ભરેલા રીંગણા. વ્રજભાઈ ક્યાં ગયા? એ પતંગ ચગાવે અગાસી ઉપર. હાલો જઈએ. સવાર પડી ગયો, તડકો છે અને વ્રજભાઈ છે તો ઉપર હશે. હાલો જઈએ, શું કરે જોઈએ. જો બધાય ઉત્તરાયણ હજી આવી નથી, પેલા બધા પતંગો ચડી ગયા. કઈ કામ જ નથી બીજું, પતંગો ને ઉડાડો, મજા કરો બીજું શું. ને અમારા હેતભાઈ ને હમણાં 2 દીથા મજા નથી એટલે ઢીલા પડી ગયા છે જરાક. હા, ઢીલો પડી ગયો. બાકી આ મિત્રો બધા જો પતંગ ઉડાડીને મજા કરે. આજ પવન નથી લાગતો છે? પવન ઓકે. અને આમ દૂર જો ગિરનાર દેખાય, ઝૂમ કરીને બતાવું. આ ગિરનાર નજીકથી આવો. અલગ અલગ પતંગો જોવા લઈએ. કેવી પતંગ છે આ? કેવી કેટલી જાતની પતંગ લઈએ અહીંયા. ને આ બ્લુ ને કાપડની ને એટલે બધી પ્રકારની છે. દોરાની ફિરકીઓ ને મજા કરે. જો એક આમ પતંગ કપાણી થી ભાઈ ન્યા રાયડું પાડે. એનો મિત્ર જો અહીંયા પતંગ ચગાવી રહ્યા. દુશ્મન છે આમ, આખો દિવસ ભેરા રખડતા હોય અને અત્યારે દુશ્મન એમ. ક્યાં એવું છે? સારું, ઉડાડ્યા કરો. હાલો ચાલો મિત્રો, વાગ્યા છે સાંજના 6 અને સરસ મજાનો દિવસ છે. દિવસ તો આથમી ગયો છે પણ વ્રજભાઈને જુઓ પતંગ હજી ચગાવે જ છે. આ બધાને તો મજા જ લેવી છે. અગાસી ઉપર જો પતંગો ચગાવે. મજા જ આવે છે. કેમ? આમ પતંગ ઉડાવે ને સરસ મજાનો ગિરનારનો દ્રશ્ય જુઓ. ગિરનાર ઉપર લાઇટો થઈ ગઈ છે અને આ બાજુ છે દાતાર પર્વત, અહીંયા પણ લાઇટો થઈ ગઈ છે. શેઠ ક્યાંય પતંગ ચગી રહી છે. એક કાપી એમાં તો રાયડા રાયડ થયા સાવ. મજા જ આવે. લુખે લુખી હાવ. હજી ઉત્તરાયણ આવ્યું નથી, પેલા તો જમાવટ કરે. લ્યો મેડમ હવે ચગાવે. ચાલો મિત્રો, મેડમ તૈયાર થઈ ગયા છે, આપણે તૈયાર થઈ ગયા અને વ્રજભાઈ તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને જઈ રહ્યા છીએ. આ એક કન્ઝ્યુમર મેળો છે જુનાગઢનો, તો કન્ઝ્યુમર મેળામાં એટલે પાસે આવી ગયા તો નીકળીએ મેળામાં. શું કહેતા હતા મેડમ? ગાડી સાફ કરવાનું કપડું. અચ્છા એમ કહો ને. આજે છે તો મેડમ ગાડી હાંકશે, આપણે પાછળ બેસવાનું. રોજ હું હાંકતો હોય, આજે મેડમ હાંકશે. હે
હા લ્યો, એ હું એને ફોર વ્હીલર હાંકવા ન દઉં તો એની ગાડી મને હાંકવા ન દે. કાંઈ વાંધો નહીં, હાંકો હાંકો. મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આજે ટ્રાફિક છે ફૂલ, કારણ કે કન્ઝ્યુમર મેળામાં જ લાસ્ટ ડે છે એટલે ટ્રાફિક જુઓ, પાર્કિંગ કરવાની જગ્યા નથી, ફૂલ ટ્રાફિક ચારે કોર. મિત્રો મેદાનમાં પણ એટલું ટ્રાફિક છે ફૂલ, આજે લાસ્ટ ડે એટલે. ફરતા ફરતા હવે વ્રજભાઈ છે તો કંટાળ્યા છે. કેમ? એને અહીંયા જોઈએ એવા એક સ્ટોલ નથી એટલે ભાઈ હવે કંટાળો આવે ને. મેડમ છે તો જો ખરીદી કરી લીધી છે, હે જાજુ ખરીદી કરી લીધી ને વ્રજભાઈ હવે કંટાળ્યા તો હવે ધીમે ધીમે બહાર નીકળે, પણ હજી ઘણું જોવાનું છે તો જોતા જઈએ. એ ફરી ફરીને થાક્યા ને વ્રજભાઈને લાગી ભૂખ એટલે આખું લિસ્ટ જોઈ લીધું ને વ્રજભાઈ કહે છે કે મેગી ખાવી છે એટલે મેગી બની રહી છે. મેગી બની જાય પછી વ્રજભાઈ મેગી ખાઈ લે. મેડમ છે તો આ દૂર ઊભા છે, રાહ જોવે છે. હે કા વ્રજભાઈ એકલો જ ખાશે? હું તો કોઈ દી ખાતો નથી એટલે વ્રજભાઈ જો મેગી આ તૂટી પડ્યો છે. મિત્રો હવે વાગ્યા છે 8:30 અને હું ને મેડમ ને મેળામાંથી નીકળી રહ્યા છે અને હવે જઈ રહ્યા છે ઘરે. વાગ્યા છે 9 અને ઘરે પૂગી ગયા અને આવ્યા પેર જોવા ભાઈ થાકી ગયા ને આવ્યા પેર હજી તો મેગી ખાઈને આવેલો આવે તો હું કહીશ ભૂખ લાગી. મેડમને કહે કે રસોઈ કરી દો એટલે મેડમ છે તો મેડમ ભાઈને ભૂખ લાગી ગઈ તો હવે એ જમી લે. પીઝા ને રાહ જોજે, પીઝા ખાવાની મજા આવે, મેગી ને પીઝા ને એવું તો એવું ખાવાની મજા આવે. તો મિત્રો હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા શહેરમાં કે ગામમાં આવા કન્ઝ્યુમર મેળા થાય છે કે નહીં? તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.